નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 11 સાંકવો ભાગ નંબર 9. મિત્રો, આગળના વિડીયોમાં આપણે અતિવલય વિશે અભ્યાસ કરેલો છે. અતિવલયનું સમીકરણ, નાભી, શિરોબિંદુ, મુખ્ય અક્ષ, ગૌણ અક્ષ, બે નાભીઓ વચ્ચેનું અંતર, નાભી લંબની લંબાઈ, બરાબર, આ બધી વસ્તુનો આપણે અભ્યાસ કર્યો છે. હવે એના આધારે મિત્રો ઉદાહરણ 14 થી ઉદાહરણ 16 જે 3 ઉદાહરણ આપ્યા છે એ આપણે ગણાવતા નથી, પરંતુ સ્વાધ્યાય 11.4 નો આપણે અભ્યાસ કરીએ છીએ. તો કે સ્વાધ્યાય 11.4 11.4 માં સૌથી પહેલો પ્રશ્ન નંબર 1. એક સમીકરણ આપ્યું છે x² / 16 -y² / 9 = 1. હવે જે સમીકરણ મિત્રો આપેલું છે અહીંયા, એ સમીકરણ માટે આપણે એ જોવાનું છે કે અતિવલયમાં કોનો સહગુણક ધન છે, કોનો સહગુણક ઋણ છે, એના ઉપર મુખ્ય અક્ષ કઈ જગ્યાએ છે તે આધાર રાખે છે. તો x² નો સહગુણક ધન છે, તો આનો મતલબ કે મુખ્ય અક્ષ કઈ જગ્યા ઉપર હશે? x અક્ષ પર હોવાનો છે. તો આપણે એ પ્રમાણે ઉલ્લેખ કરીએ કે અહીં x² નો સહગુણક ધન છે, અને x² નો સહગુણક ધન હોય તો સ્વાભાવિક છે કે પ્રધાન અક્ષ જે છે એ કઈ જગ્યાએ હશે? મુખ્ય અક્ષ x અક્ષ પર. તો કે માટે મુખ્ય અક્ષ એ x અક્ષ પર હોય. બરાબર, મુખ્ય અક્ષ x અક્ષ પર હશે તો આપણે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણું જે મુખ્ય સમીકરણ છે એની સાથે સરખાવવું પડશે. તો માટે સમીકરણ ને x² / a² - y² / b² = 1 સાથે સરખાવતા તો માટે a² તરીકે કેટલા મળશે? અહીંયા 16 અને y² તરીકે 9 b² તરીકે 9 મળશે. તો એનો મતલબ a = 4 અને b = 3. હવે a અને b આપણને મળે છે તો એના આધારે આપણે c શોધવા છે. તો c માટે આપણે જાણીએ છીએ કે અતિવલય માટે c² = a² + b² છે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ, અતિવલય માટે c² = a² + b². એનો મતલબ કે 4² + 3² 16 + 9 = 25. અને માટે c તરીકે આપણને કેટલા મળશે? 5 મળશે. હવે મિત્રો અહીંયા c ની કિંમત આપણને 5 મળી છે. હવે c ની કિંમત આપણને 5 મળે છે. a, b અને c હવે ત્રણેય કિંમતો આપણી પાસે છે. તો હવે જે પણ વસ્તુ આપણને કહી છે તો એ લખી દઈએ. તો માટે નાભીઓ, તો નાભીઓ શું થવાની છે? ± c0, કારણ કે મુખ્ય અક્ષ ક્યાં છે? x અક્ષ પર છે. તો માટે નાભીઓ પણ x અક્ષ પર જ હોય. તો = ± 0. ચલો શિરોબિંદુ આપણે લખીએ. તો શિરોબિંદુઓ કેટલા થવાના છે? ± a0. એનો મતલબ કે ± 40 થશે. ઉત્કેન્દ્રતા, તો ઉત્કેન્દ્રતાનું સૂત્ર કયું છે? E = c/a. c તરીકે 5 અને a તરીકે આપણી પાસે છે 4. તો આનો મતલબ 5/4. અને નાભી લંબની લંબાઈ = 2b² / a = 2. b² તરીકે છે 9 અને a તરીકે છે 4. 2 ઉડી જશે તો 9/2. તો આ પ્રમાણે આપણને એમના નાભી લંબની લંબાઈ મળી શકે. તો મિત્રો, તમને કોઈ પણ પ્રકારની રકમ આપેલી હોય તો a, b અને c સૌથી પહેલા તમારે આ ત્રણ પદો શોધવા પડે, અને એ શોધ્યા પછી જ તમે આગળનું કામ કરી શકશો. તો આ છે એક દાખલો.
હવે આપણે દાખલા નંબર 3 નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 3 3 ની રકમ આપણે જોઈએ તો એમાં આપેલું છે 9y² - 4x² = 36. તો મિત્રો પહેલા તો આપણે =1 કરવા માટે 36 વડે ભાગાકાર કરી દઈએ. તો શું થશે? તો y² / 4 - x² / 9 = 1 થાય. અહીંયા જુઓ તમે કે y² નો સહગુણક ધન છે, માટે મુખ્ય અક્ષ કઈ જગ્યાએ હશે? y અક્ષ ઉપર હશે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ. અહીં y² નો સહગુણક ધન છે, માટે મુખ્ય અક્ષ y અક્ષ પર હોય. હવે મિત્રો મુખ્ય અક્ષ y અક્ષ પર હોય તો આપણને સમીકરણનું સ્વરૂપ ખરેખર કેવું મળે? તો કે y² / a² એવું મળે છે. તો માટે સમીકરણને y² / a² - x² / b² = 1 સાથે સરખાવતા. હવે y² / a² હોય તો એનો મતલબ એવો થયો કે અહીંયા a² તરીકે કેટલા થશે? 4. ચલો b² તરીકે કેટલા થશે? 9 થવાના છે. તો a² તરીકે 4, b² તરીકે 9. તો માટે a = 2, b = 3. હવે a = 2, b = 3, a અને b મળ્યા તો પહેલા આપણે c શોધી દઈએ. હવે c² = a² + b². ચલો a² એટલે 2 નો સ્ક્વેર, b² એટલે 3 નો સ્ક્વેર. તો 4 + 9 અને 4 + 9 એટલે કેટલા થશે? 13. તો c² તરીકે આપણને 13 મળે છે. તો માટે c ખરેખર કેટલા થવાના આપણા માટે? તો c તરીકે આપણને મળશે √13. ચલો હવે જે પણ શોધવાનું કયું છે એ લખી દઈએ. તો પહેલું તો નાભીઓ. હવે નાભીઓ કેટલી થશે? 0 ± c થાય, કારણ કે મુખ્ય અક્ષ y અક્ષ પર છે એટલા માટે. તો 0 ± c પ્રમાણે 0 ± √13. ચલો શિરોબિંદુઓ પણ y અક્ષ ઉપર થવાના છે એટલે 0 ± a થશે. એનો મતલબ કે 0 ± 2, કારણ કે a તરીકે 2 છે. તો એક આપણને નાભીઓ મળ્યું, એક શિરોબિંદુઓ મળ્યું. હવે ઉત્કેન્દ્રતા. તો ઉત્કેન્દ્રતાનું સૂત્ર છે E = c/a. c તરીકે √13 અને a તરીકે 2. તો E = √13/2 મળશે. અને છેલ્લે નાભી લંબની લંબાઈ. તો નાભી લંબની લંબાઈ = 2b² / a. તો 2b² તરીકે છે 9 અને a તરીકે છે 2. 2 ઉડી જશે, એનો મતલબ કે 9. તો આ પ્રમાણે આપણને એના નાભી લંબની લંબાઈ મળશે. ઓકે, તો એ રીતે ક્લિયર. તો મિત્રો આ પ્રમાણે આપણને પ્રશ્ન નંબર 3 મળી શકે. ચલો હવે પ્રશ્ન નંબર 5 નો અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 5. 5 ની રકમ 5y² - 9x² = 36. બરાબર. તો હવે 5y² - 9x² = 36 હોય તો પહેલા તો =1 કરવા માટે આપણે 36 વડે ભાગવા પડશે. તો માટે 5y² / 36. અહીંયા ભાગીએ છીએ તો 9 નો છેદ ઉડી જશે. x² / 4 = 1. પરંતુ મિત્રો અહીંયા y² એકલા હોવા જોઈએ, બાકીનું પદ આખું છેદમાં હોવું જોઈએ. તો 5 ને આપણે છેદના છેદમાં લખી દઈએ. તો y² / 36/5 - x² / 4 = 1. તો હવે જો આની અંદર
વાય સ્ક્વેરનો સહગુણક કેવો છે? ધન છે. તો અહીં વાય સ્ક્વેરનો સહગુણક ધન છે. અને વાય સ્ક્વેરનો સહગુણક ધન છે એનો મતલબ કે એનો મુખ્ય અક્ષ કઈ જગ્યાએ હશે? વાય અક્ષ ઉપર હશે. માટે મુખ્ય અક્ષ વાય અક્ષ પર હોય. હવે મુખ્ય અક્ષ વાય અક્ષ પર છે એનો મતલબ કે સમીકરણને આપણે કોની સાથે સરખાવવાનું છે? સમીકરણને વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 સાથે સરખાવતા. તો ચલો એ સ્ક્વેર તરીકે કેટલા મળે? 36 અપોન 5. બી સ્ક્વેર તરીકે કેટલા મળશે? 4. તો હવે એનું મૂલ્ય કેટલું થાય? 6 અપોન રૂટ 5 અને બીનું મૂલ્ય કેટલું થશે? 2. હવે એ અને બી આપણને બંને કિંમતો મળે છે, બરાબર? તો એ અને બી જે બંને કિંમતો મળી છે એના આધારે આપણે સૌથી પહેલું કયું કામ કરી શકીએ? તો કે પહેલા તો સી શોધવા પડશે. તો હવે સી શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? કે સી બરાબર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો ચલો એનો આપણે ઉપયોગ કરીએ. તો કે સી બરાબર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. નિયમ પ્રમાણે રૂટ એ સ્ક્વેર તરીકે 36/5 અને બી સ્ક્વેર તરીકે 4. તો 36 ને 4 થશે 56, એટલે કે વર્ગમૂળમાં 56/5. 56 એટલે 14 × 4 = 56. તો એ પ્રમાણે આપણે લખી શકીએ 2 વર્ગમૂળમાં 14 વર્ગમૂળમાં 5. તો આ મળ્યું આપણને સીનું મૂલ્ય. હવે મિત્રો સીનું મૂલ્ય મળી ગયું, એ અને બી તો આપણી પાસે છે જ. તો આપણે નાભીના યામ લખીએ. માટે નાભીઓના યામ 0 ± સી, 0 ± 2 રૂટ 14/5. ચલો શિરોબિંદુઓના યામ કેટલા થશે? 0 ± a, એનું મૂલ્ય છે 6/5. એનો મતલબ કે 0 ± 6/5. ચલો ઉત્કેન્દ્રતા E બરાબર c/a. સીનું મૂલ્ય છે 2 રૂટ 14/5 અને એનું મૂલ્ય છે 6/5. તો મિત્રો અહીંયા √5 તો ડાયરેક્ટ ઉડી જશે. અહીંયા 2 અને 6માં પણ છેદ ઉડશે. તો ઇક્વલ ટુ √14/3. ક્લિયર? નાભી લંબની લંબાઈ આપણે લખીએ. તો કે નાભી લંબની લંબાઈ આપણું સૂત્ર છે 2b²/a. એનો મતલબ કે 2, ચલો b² તરીકે 4 અને a તરીકે આપણને મળે છે 6/5. 2 ઉડશે એટલે 4√5/3. ઓકે, એટલે મિત્રો છેદમાં આપણને a² કે b² તરીકે પૂર્ણાંક પદ હોય, બરાબર, કે અપૂર્ણાંક પદ હોય, કોઈ પણ પ્રકારનું પદ હોય, આપણે આ પ્રમાણે દાખલાઓ ગણી શકીએ છીએ. હવે એના પછી આપણે દાખલા નંબર 7નો અભ્યાસ કરીએ. ત્યાં શિરોબિંદુઓ અને નાભીઓ આપેલી છે, બરાબર. તો પ્રશ્ન નંબર 7. તો મિત્રો 1 થી 6માં બાકીના જે 3 દાખલાઓ છે એ તમારા હોમવર્ક રહેશે. અહીંયા આપ્યું છે શિરોબિંદુઓ ±20 અને નાભીઓ ±30. હવે આપણે એ જોવાનું છે કે શિરોબિંદુઓ અને નાભીઓ બંને ક્યાં આવેલી છે? તો કે એક્સ અક્ષ પર આવેલી છે. તો આનો મતલબ એવો થયો કે જે મુખ્ય અક્ષ છે અથવા પ્રધાન અક્ષ જે છે એ કઈ જગ્યાએ હશે? એક્સ અક્ષ પર હશે. તો અહીં શિરોબિંદુઓ
x અક્ષ પર હોવાથી પ્રધાન અક્ષ x અક્ષ પર હોય માટે અતિવલયનું સમીકરણ ચલો કેટલું થશે x સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય। તો ચલો શિરોબિંદુઓ હવે ઉલ્લેખ કરીએ। શિરોબિંદુઓ કેટલા થવાના પ્લસ ઓર માઇનસ a0 એનો મતલબ કે પ્લસ ઓર માઇનસ 20 એનો મતલબ કે a ઇક્વલ ટુ 2। નાભીઓ વિચારીએ તો નાભીઓને આપણે શું લખી શકીએ પ્લસ ઓર માઇનસ c0 એટલે કે પ્લસ ઓર માઇનસ 30 અને માટે c ઇક્વલ ટુ 3। a ની કિંમત 2 અને c ની કિંમત આપણને 3 મળે। a તરીકે 2 c તરીકે 3। હવે a અને c ની કિંમત મળી છે તો આપણે એમનો ઉપયોગ કરીને કોનું મૂલ્ય શોધીશું b નું મૂલ્ય શોધીશું। તો ચલો આપણે પહેલા b શોધી દઈએ। તો b શોધવા માટે સૂત્ર કયું હવે c સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માટે b સ્ક્વેર ઇક્વલ ટુ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર। ચલો c સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર 9 માઇનસ 4 એટલે કે 5। તો અહીંયા આપણને b સ્ક્વેર તરીકે 5 મળે છે। તો માટે અને આપણે એક નંબર આપી દઈએ 1 પરથી x સ્ક્વેર અપોન ચલો a સ્ક્વેર તરીકે થશે 4 માઇનસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર તરીકે થાય 5 ઇક્વલ ટુ 1 એટલે x સ્ક્વેર અપોન 4 માઇનસ y સ્ક્વેર અપોન 5 ઇક્વલ ટુ 1। તો આ થયું માગેલ અતિવલયનું સમીકરણ। એટલે મિત્રો હવે શિરોબિંદુ અને નાભીઓ માટે જે પ્રમાણે જે રીતે આપણને આપેલું હોય એ રીતે આપણે જે તે કામ કરી શકીએ। અહીંયા x અક્ષ પર છે તો એ રીતે ધારો કે 8મો પ્રશ્ન જે છે અને 9મો પ્રશ્ન જે છે તો એ બંને y અક્ષ પર છે। તો ચલો એ પણ જોઈ લઈએ। પ્રશ્ન નંબર 8 શિરોબિંદુઓ અને નાભીઓ તો શિરોબિંદુ અને નાભીઓ બંને y અક્ષ પર હોવાથી પ્રધાન અક્ષ કઈ જગ્યાએ હશે y અક્ષ પર। અહીં શિરોબિંદુઓ y અક્ષ પર હોવાથી પ્રધાન અક્ષ y અક્ષ પર હોય માટે અતિવલયનું સમીકરણ y સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1। હવે મિત્રો આપણને જે શિરોબિંદુ આપ્યું છે એના આધારે આપણે એ લખી દઈએ પહેલા શિરોબિંદુ 0 પ્લસ ઓર માઇનસ 5 ઇક્વલ ટુ 0 પ્લસ ઓર માઇનસ a માટે a ઇક્વલ ટુ 5। ચલો નાભીઓ 0 પ્લસ ઓર માઇનસ 8 ઇક્વલ ટુ 0 પ્લસ ઓર માઇનસ c અને માટે c ઇક્વલ ટુ 8। ચલો a અને c આપણને આ રીતે મળે છે। હવે આપણે b શોધવાના રહેશે। b સ્ક્વેર ઇક્વલ ટુ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર। ચલો 8 નો વર્ગ 64 5 નો વર્ગ 25 અને 64 માઇનસ 25 તો b સ્ક્વેર તરીકે આપણને મળે 39। બસ આ કિંમતો આપણે એકમાં મૂકી દઈએ માટે 1 પરથી ચલો શું લખી શકાય y સ્ક્વેર અપોન 25 માઇનસ x સ્ક્વેર અપોન 39 ઇક્વલ ટુ 1। ઓકે
તો આ પ્રમાણે આપણને માગેલા અતિવલયનું સમીકરણ મળશે. ક્લિયર? એટલે મિત્રો એકદમ સરળતાથી આપણે જે તે જવાબ મેળવી શકીએ છીએ. હવે એના પછી પ્રશ્ન નંબર 11 જોઈએ છીએ. પ્રશ્ન નંબર 11. ચલો 11 ની રકમ ઉપર આપણે નજર કરીએ તો ખરેખર આપણને શું આપેલું છે? તો કે નાભીઓ 0 ± 13 છે અને અનુબદ્ધ અક્ષની લંબાઈ 24 છે. બરાબર. હવે નાભી કઈ જગ્યાએ છે? y અક્ષ પર છે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ. અહીં નાભીઓ y અક્ષ પર હોવાથી પ્રધાન અક્ષ અથવા મુખ્ય અક્ષ y અક્ષ પર હોય અને માટે અતિવલયનું સમીકરણ ચલો કેટલું થશે? y² a² -x²b² = 1. હવે આ પ્રમાણે આપણને જે તે પદ મળ્યું છે જેને આપણે 1 નંબર આપી દઈએ. ઓકે, એટલે કે y² a² -x²b². સમીકરણ પરથી એટલે આપણને જે નાભીઓ આપી છે એનો ઉપયોગ કરીએ તો કે નાભીઓ 0 ± 30, એનો મતલબ કે 0 ± c. તો આનો મતલબ કે c તરીકે આપણને કેટલા મળ્યા? 13. હવે અનુબદ્ધ અક્ષની લંબાઈ 24 છે. તો અનુબદ્ધ અક્ષની લંબાઈ એટલે કે આપણે 2b તરીકે 24, તો b તરીકે 12. c અને b નો ઉપયોગ કરીને આપણે પહેલા a શોધવા પડશે. તો હવે c² = a² + b². આપણે a² ને કરતા બનાવીએ તો c² - b². ચલો c² એટલે 13 નો વર્ગ 169 - 144 એટલે કે 25. હવે આપણે આ કિંમતો 1 માં મૂકી દઈએ તો કે 1 પરથી અતિવલયનું સમીકરણ કેટલું મળશે? y² a² તરીકે 25, x²b², એનો મતલબ કે 144 = 1. તો જે માગેલ અતિવલયનું સમીકરણ છે. બરાબર. હવે મિત્રો આ પ્રમાણે આપણને અતિવલયનું સમીકરણ અહીંયા મળે છે. તો પ્રશ્ન નંબર 10 પણ તમે આ જ રીતે જાતે એનો જવાબ મેળવી શકશો. ત્યાં તમને c અને a નું મૂલ્ય આપ્યું છે, તો એના આધારે તમારે b નું મૂલ્ય મેળવવું પડશે. ઓકે, ચલો હવે એના પછી આપણે પ્રશ્ન નંબર 13 નો અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 13. ચલો 13 ની રકમમાં આપણને નાભીઓ આપી છે. નાભીઓ ±40 અને નાભી લંબની લંબાઈ આપી છે. નાભી લંબની લંબાઈ 12 છે. તો હવે આપણે કામ અહીંયા શું કરવાનું થશે? મિત્રો આ દાખલામાં થોડુંક તમારે વિચારીને કામ કરવું પડશે. સૌથી પહેલા નાભી કઈ જગ્યાએ છે? x અક્ષ પર છે. તો આપણે ઉલ્લેખ કરીએ. અહીં નાભીઓ x અક્ષ પર હોવાથી મુખ્ય અક્ષ x અક્ષ પર હોય. હવે મુખ્ય અક્ષ x અક્ષ પર હોય તો માટે અતિવલયનું સમીકરણ કેવું થાય? અતિવલયનું સમીકરણ તો x² a² -y²b² = 1. તો આ પ્રમાણે આપણને અતિવલયનું સમીકરણ મળ્યું.
ચલો નાભીના આધારે આપણને સીનું મૂલ્ય મળશે, તો લખી દઈએ કે નાભીઓ +or-4 એનો મતલબ કે +or-C0, તો સીની કિંમત કેટલી મળી? 4 મળી. નાભી લંબની લંબાઈ 12 આપેલી છે, એનો ઉલ્લેખ કરીએ. નાભી લંબની લંબાઈ, ચલો એનું સૂત્ર કેટલું? 2b² = 12. મિત્રો એ ત્યાં મોકલી દઈએ છીએ, 2 ભાગાકારમાં મોકલી દઈએ છીએ, એનો મતલબ કે b² તરીકે આપણને 6a મળે. હવે b² તરીકે 6a મળ્યા છે, c તરીકે 4 મળ્યા છે. હવે c² = a² + b² નો ઉપયોગ કરીને આપણે a ની કિંમત શોધવાની છે. એની કિંમત અહીંયા મૂકીશું તો આપણને b ની કિંમત મળશે. બરાબર, અહીંયા ડાયરેક્ટ કોઈ કિંમત બીજી મળતી નથી. તો ચલો c² = a² + b² નો ઉપયોગ કરીએ. તો કે હવે c² = a² + b². ચલો c² મતલબ 16, a² આપેલા છે, b² તરીકે 6a. તો a² + 6a - 16 = 0, a + 8 a - 2 = 0, a + 8 = 0, અથવા a - 2 = 0, તો a = -8 અથવા a = 2. પરંતુ મિત્રો a અને b ની કિંમત ઋણ તો શક્ય નથી, તો કે આ <0 અને માટે શક્ય નથી. તો હવે a તરીકે કેટલા પોસિબલ થશે? 2. તો અહીંયા ઉલ્લેખ કરીએ, માટે a = 2 શક્ય છે. હવે a ની કિંમત b² માં મૂકી દઈએ. b² = 6 × 2, એનો મતલબ કે 12. a = 2 શક્ય છે, એનો મતલબ કે a² તરીકે કેટલા થાય? 4. તો હવે જે અતિવલયનું સમીકરણ છે એને આપણે 1 નંબર આપી દઈએ છીએ, એમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો કે માટે 1 પરથી x²/4 - y²/12 = 1, જે માગેલ અતિવલયનું સમીકરણ છે. ચલો હવે છેલ્લે પ્રશ્ન નંબર 15, જેનો આપણે હવે છેલ્લો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો. તો પ્રશ્ન નંબર 15 માં તમને નાભીઓ આપી છે. નાભીઓ છે 0 ± √10 અને 2, 3 માંથી પસાર થાય છે. કોણ 2, 3 માંથી પસાર થાય છે? તો કે આપણો અતિવલય. સૌથી પહેલા તો આપણે જે પ્રમાણે નાભીઓને જોઈને જે ઉલ્લેખ કરીએ છીએ એવો ઉલ્લેખ આપણે કરી દઈએ. બરાબર, તો શું થવાનું કે અહીં નાભીઓ y અક્ષ પર હોવાથી મુખ્ય અક્ષ y અક્ષ પર હોય. નાભીઓ કઈ જગ્યાએ છે? y અક્ષ પર, અને એના કારણે મુખ્ય અક્ષ કઈ જગ્યાએ મળશે આપણને? y અક્ષ પર મળશે. ઓકે, હવે તો અતિવલયનું સમીકરણ કેવું થશે? માટે અતિવલયનું સમીકરણ y²/a² - x²/b² = 1 થાય. હવે ચલો આપણે નાભીઓને સરખાઈ દઈએ. નાભીઓ 0 ± c = 0 ± √10, તો માટે c = √10. ક્લિયર? તો મિત્રો જો હવે અહીંયા તો c ની કિંમત એક ડાયરેક્ટ મળે છે. બીજું આપણે કયું કામ કરવું પડે? તો એટલું વિચારજો કે c ની કિંમત તો મળી છે, 2, 3 એ આપણે અતિવલયના સમીકરણમાં ધારો કે મૂકીએ છીએ. બરાબર, તો ત્યાં આપણને a² કે b² માંથી કોઈ એક
પદ અથવા બંને સ્વરૂપનું પદ મળશે। એ સાથે સાથે સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો ઉપયોગ કરીને આપણને એવું એ સ્ક્વેર અને બી સ્ક્વેર વાળું બીજું પદ મળશે। એ બંનેને આધારે આપણે એ સ્ક્વેર અને બી સ્ક્વેરની કિંમત શોધવી પડે। તો ચલો પહેલા આપણે ઉલ્લેખ કરીએ સી સ્ક્વેર વાળાનો। હવે સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બંનેમાંથી કોઈ એકને કરતા બનાવી દઈએ। ધારો કે બી સ્ક્વેરને કરતા બનાવીએ તો બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર। ચલો સી સ્ક્વેર તરીકે 10 માઇનસ એ સ્ક્વેર। હવે જે અતિવલય છે એ આ બિંદુમાંથી પસાર થાય છે, તો આપણે ઉલ્લેખ કરીએ અહીં અતિવલય એ 2, 3 માંથી પસાર થાય છે। હવે 2, 3 માંથી પસાર થતું હોય તો 2, 3 દ્વારા અતિવલયના સમીકરણનું સમાધાન થાય। તો y ની જગ્યાએ 3, x ની જગ્યાએ 2 મૂકવા પડશે। તો 9 અપોન એ સ્ક્વેર માઇનસ 4 અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1। આને 1 નંબર આપીએ છીએ, આને 2 નંબર આપીએ છીએ। હવે મિત્રો 2 ની કિંમત જે બી સ્ક્વેર ઇક્વલ ટુ 10 માઇનસ એ સ્ક્વેર છે અને આપણે અહીંયા મૂકી દઈએ। તો કે 2 ની કિંમત મૂકતા તો 9 અપોન એ સ્ક્વેર માઇનસ 4 અપોન 10 માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ 1। લસા લઈને આપણે સાદુરૂપ આપવું છે તો આ પદ અહીંયા ગુણાશે, 19 માઇનસ 9 એ સ્ક્વેર આ પદ અહીંયા ગુણાશે, માઇનસ 4 એ સ્ક્વેર। આ બંનેનો ગુણાકાર 1 જોડે તો 10 એ સ્ક્વેર માઇનસ એ રેસ ટુ 4। તો બધા જ પદો આપણે આ બાજુ લઈ દઈએ તો પહેલું પદ એ રેસ ટુ 4, માઇનસ 9 અને માઇનસ 4 એટલે માઇનસ 13 અને માઇનસ 10 એટલે માઇનસ 23 એ સ્ક્વેર અને પ્લસ 90 ઇક્વલ ટુ 0। ક્લિયર? હવે મિત્રો અહીંયા 90 છે, અહીંયા માઇનસ 23 આપણને મળે છે, બરાબર। તો 18, 5, 90 એ પ્રમાણેના અવયવ પડશે। તો એ સ્ક્વેર માઇનસ 18 એ સ્ક્વેર માઇનસ 5 ઇક્વલ ટુ 0। તો એ સ્ક્વેર ઇક્વલ ટુ 18 અથવા એ સ્ક્વેર ઇક્વલ ટુ 5। તો જો એ સ્ક્વેર તરીકે 18 અને એ સ્ક્વેર તરીકે 5 મળ્યા, પણ આ 18 જો અહીંયા મૂકવામાં આવે તો 10 માઇનસ 18 એટલે માઇનસ 8 થઈ જાય। તો બી સ્ક્વેર માઇનસ 8 તો શક્ય જ નથી। તો આપણે અહીંયા એનો ઉલ્લેખ કરી દઈએ કે માટે બી સ્ક્વેર બરાબર 10 માઇનસ 18 ઇક્વલ ટુ માઇનસ 8। અહીંયા બી સ્ક્વેર બરાબર 10 માઇનસ 5 ઇક્વલ ટુ 5। તો આપણે આ કિંમતનો ઉલ્લેખ કરીએ કે પરંતુ બી સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ 8 શક્ય નથી। તો માટે એ સ્ક્વેર ઇક્વલ ટુ 5 અને બી સ્ક્વેર ઇક્વલ ટુ 5 શક્ય છે। અને માટે અતિવલયનું સમીકરણ ચલો કેટલું થશે? વાય સ્ક્વેર અપોન 5 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 5 ઇક્વલ ટુ 1। 5 લસા લઈને પેલી બાજુ મોકલી દઈએ, વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 5 થાય। તો મિત્રો આ અતિવલય એ આપણા માટે શું થઈ જશે? લંબાતી વલય થઈ જશે। તો આપણે અતિવલયનું સમીકરણનો અહીંયા ઉલ્લેખ કરી દીધો છે। તો આ પ્રમાણે આપણે આનો જવાબ મેળવી શકીએ। તો મિત્રો અહીંયા આપણે દરેક પ્રકારના દાખલાઓનો અભ્યાસ કરી દીધો છે। આશા રાખું છું કે અતિવલયનો ટોપિક પણ તમે ખૂબ સરસ રીતે સમજ્યા હશો। થેન્ક યુ। જય હિન્દ।